કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનું લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? જોવા જઈએ તો આપણે ગયા લેક્ચરમાં બોર્ડના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરી લીધા છે અને જેટલા કન્સેપ્ટ આપણે ભણવાના હતા એમાં મોટેભાગના કન્સેપ્ટ ભણી લીધા છે. એક કે બે કન્સેપ્ટ નહીં કહું, એપ્લિકેશન કહીશ કે આપણે જે કન્સેપ્ટ ભણ્યા છે તેનું એપ્લિકેશન લગાવવાનું છે. અને જે આપણે પ્રીવિયસ જે કમ્બાઇન્ડ ક્વેશ્ચન્સ જે આપણે પૂછાતા હોય છે એક્ઝામ્સમાં, JEE-માં કેવા ક્વેશ્ચન્સ પૂછાય, એક કન્સેપ્ટ ને બીજો કન્સેપ્ટ યુઝ કરીને પૂછાતો હોય તો બીજા જે મલ્ટી કન્સેપ્ટ છે એને બી આપણે સમજી લઈએ. ઓકે, તો અત્યારે મારી પાસે જે કન્સેપ્ટ છે એમાં આપણે વિસ્તાર અને પ્રદેશનો કંઈક ને કંઈક યુઝ થશે. તો જે ક્વેશ્ચન છે હું લખું છું તમારી સામે અને આપણે એને સોલ્વ પણ કરીશું. બહુ મસ્ત મસ્ત ક્વેશ્ચન્સ તમારા માટે લાવ્યો છું. સૌથી પહેલો સવાલ છે એ છે sin ઇન્વર્સ sin બ્રેકેટમાં શું છે તો કે 2x² + 4 ડિવાઇડ બાય 1 + x² લેસ ધેન π/3 - x. ઓકે, સોરી π - 3 શું છે અહીંયા π - 3. તો અહીંયા આપણે શું શોધવાનું છે? x શોધવાનું છે. શું શોધવાનું છે? x ની કિંમત શોધવાની છે જેના માટે આ અસમતા શું થાય? ઉકેલાય. તો સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ છે. ત્રણ વસ્તુ તમારે મેન વસ્તુ યાદ રાખવાની છે કે sin ઇન્વર્સ અને sin x જ્યારે આવે, cos ઇન્વર્સ cos x આવે, tan ઇન્વર્સ tan આવે, મતલબ કે ઇન્વર્સ ની અંદર ITF ની અંદર TF આવે. શું આવે? ITF ની અંદર TF આવે. તો તમારે સિમ્પલ શું કરવાનું છે? અંદર જે x છે એનો અંતરાલ શોધો. શું શોધો? તો કે x નો અંતરાલ ચકાસો. એટલે કે અંતરાલ આપ્યો છે કે નહીં એ ચેક કરો. અગર અંતરાલ નથી આપ્યો તો તમારે શું કરવાનું છે? અંતરાલ શોધો. અગર અંતરાલ નથી આપ્યો તો બીજું સ્ટેપ શું કહી શકો તો કે અંતરાલ શોધી શકો. તો અહીંયા આપણે x નથી, અહીંયા શું છે? 2x² + 4 ડિવાઇડ બાય 1 + x² છે. એટલે એનો અંતરાલ ડાયરેક્ટ આપ્યો નથી તો આપણે શું કરશું? શોધીશું. તો 2x⁴ પ્લસ નોટ 4 2 પ્લસ 4 ડિવાઇડ બાય 1 + x². આનો અંતરાલ કેવી રીતે મળી શકે? કોઈ મને કહી શકે? તો જ્યારે પણ દ્વિઘાત સમીકરણ નીચે દ્વિઘાત સમીકરણ આવી જાય તો આપણે બે રીતે સોલ્વ કરી શકીએ છીએ. એક રીત જે છે એ સિમ્પલ રીત છે, હું તમને બતાવું છું. એ છે આને શું કરો? ક્રોસ મલ્ટીપ્લાય કરી દો. તો શું થશે? y + yx² = 2x² + 4. તો સમીકરણ શું બની જશે? y - 2 નો x² + y - 4 = 0. અગર આ x ની કિંમત વાસ્તવિક સંખ્યા હોય તો આનો જે આ દ્વિઘાત સમીકરણ આ શું બની ગયું? દ્વિઘાત સમીકરણ બની ગયું જેમાં x વાળું ટર્મ છે નહીં. તો આ દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ છે એ મળશે. કેમ? કારણ કે x ની કિંમત કેવી છે? વાસ્તવિક કિંમત છે. એટલે d જે તમારો થશે એ શું થશે? > or = 0. અગર d > or = 0 થશે તો અહીંયા કિંમત મૂકી દો. d² - 4ac b² - 4ac ને b શું છે? b છે જ નહીં, ટર્મ જ નથી એટલે 0 થશે. -4 એ શું છે? તો કે y - 2. c શું છે? તો કે y - 4 શું છે? > or = 0. અગર આ -4 છે અને આપણે ઉડાવશું તો શું થશે? અસમતા બદલાઈ જશે એટલે કે <= or થઈ જશે. તો વચ્ચે શું આવી જશે? y - 2 y - 4. કહેવાનો મતલબ y શું આવી ગયું? તો belongs to શું આવી ગયું? 2 થી 4. તો જે y ની કિંમત છે ક્યાંથી ક્યાં આવશે? તો કે 2 થી 4 માં આવશે. અને y શું હતું? તો કે આ પૂરેપૂરું ટર્મ. એટલે આનો અંતરાલ શું આવી ગયો? આનો અંતરાલ શું આવી ગયો? કોઈ પણ કહી શકે હવે તો. શું આવી જશે? અંતરાલ એટલે ઇન્ટરવલ. અંતરાલ એટલે ઇન્ટરવલ. શું આવી ગયો? 2 to 4. બરાબર છે? y શું આવી ગયું? 2 to 4 આવી ગયું. સિમ્પલ વસ્તુ. અગર y 2 to 4 આવી ગયું છે તો મને એક વસ્તુ કહી દો કે આની જે કિંમત છે sin ઇન્વર્સ ની અંદર sin એ ક્યાંથી હશે? 2 થી 4 માં. હવે તમારે શું કરવાનું છે? સિમ્પલ ભાષામાં જોઈએ તો sin ઇન્વર્સ sin x નો ગ્રાફ દોરવાનો છે. જે કેટલા લોકોને ખબર છે આ રીતે આવશે. બરાબર છે? કેટલા લોકોને ખબર છે આ રીતે આવશે. આની કિંમત શું છે? π/2. આની કિંમત શું છે? π. આની કિંમત શું છે? 3π/2. ચલો આટલું મને ખબર છે. અગર આની કિંમત π/2 છે તો મતલબ કે 1.57 છે. આનો મતલબ 3.14 છે. આનો મતલબ 4.5 છે. આપણે શું લાવવાનું છે? તો કે 2 થી 4. 2 થી 4 એટલે ક્યાં આવશે? અહીંયા કશે 2 આવશે ને અહીંયા કશે 4 આવશે. કહેવાનો મતલબ આ જે લાઈન છે ને એનું જે ઇક્વેશન બનશે એ ઇક્વેશન મારે અહીંયા લેવાનું છે. તો આનું ઇક્વેશન શું બનશે? કોણ મને કહી શકે? તો કે y = sin ઇન્વર્સ sin x માં y બરાબર શું આવે? તો કે કાં તો -x - 0 આવે યા તો y બરાબર શું આવે? x - x0. અહીંયા કઈ એક લાઈન છે આ વાળી લાઈન, તો શું આવશે? માઈનસ વાળું ટર્મ આવશે. તો અહીંયા હું શું લખીશ? આને લઈશ. તો y બરાબર શું થઈ ગયું? -x - x0 શું છે મને કહો? x0 એટલે કે આ પોઈન્ટ કયું છે? પાઈ વાળું ટર્મ. તો પાઈ માંથી પસાર થાય છે ને, x અક્ષને ક્યાં છેદે છે? પાઈ માં. એનો મતલબ કે અહીંયા શું આવશે? પાઈ આવશે. તો જવાબ શું આવશે તમારો? પાઈ - x. x શું છે? તો કે આ પૂરેપૂરું ટર્મ. x શું છે? આ પૂરેપૂરું ટર્મ. એનો મતલબ કે sin ઇન્વર્સ sin
ની અંદર જે પણ આપેલું છે એનો જવાબ શું આવશે તો કે પાઈ માઈનસ 2x² પ્લસ 4 ડિવાઇડ બાય 1 પ્લસ x². ચલો કેટલા લોકોને આ સમજ પડી ગઈ? બરાબર છે, આ સમજ પડી ગઈ તો મને કહી દો સામે શું છે, લેસ ધેન શું છે, પાઈ માઈનસ 3, મતલબ પાઈ પાઈ વિલ બી કેન્સલ. જે માઈનસ વાળું ટર્મ છે બંને -3 માઈનસ વાળું ટર્મ છે તો સિમ્પલ શું કરો, પહેલા ક્રોસ મલ્ટીપ્લાય કરતો તો અહીંયા શું હશે -2x² -4 લેસ ધેન -3 3x². ઓકે, તો 3x² ના બદલે લઈ આવે તો x² થઈ ગયું -1 લેસ ધેન 0. એનો મતલબ x -1 x + 1 લેસ ધેન 0 અને x - 1 x + 1 લેસ ધેન 0 છે તો x ની કિંમત ક્યાંથી ક્યાં આવશે? કોણ કહી શકે મને? -1 થી 1. તો કે x -1 થી 1 કિંમત આવશે ત્યારે તમારું આ જે અસમતા આપી છે એ વ્યાખ્યાયિત થશે. એટલે કેવી રીતે x શોધવાનું છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે તમારે શું શોધવાનું છે? અંતરાલ શોધવાનો છે. શું શોધવાનું છે? અંતરાલ શોધવાનો છે. તો કેટલા લોકોને સમજ પડી ગઈ? બીજો કયો રીત હતી તો આનામાં તમે શું કરો, આની અંદર આવું બનાવવાનો પ્રયત્ન કરો તો હું શું કેવી રીતે બનાવી શકીશ? x² + 1 લઈ લો તો 2x² + 1 લઈશ તો અહીંયા શું બની ગયું? 2x² આવી ગયું +2 આવી ગયું, બાકી કેટલા થયા? +2. તો આના ડિવાઇડમાં તમે x² + 1 લખશો તો આને શું લખી શકાય? 2/x² + 1 આવું લખી શકાય કે નહીં? હવે તમને ખબર છે x નો વર્ગ જે છે એ વેરિયેબલ છે, એ ચલ છે, એની કિંમત શું થઈ શકે? તો એની કિંમત 0 હોઈ શકે યા તો ઇન્ફાઇનાઇટ હોઈ શકે. કેટલા લોકોને ખબર છે કે x² ની કિંમત શું થશે? 0 થી ઇન્ફાઇનાઇટ જ થશે. તો 0 મૂકશું તો જવાબ શું મળશે? 0 જેવું મૂકશો 2/1 2 + 2/1 તો શું આવશે? 4. અને ઇન્ફાઇનાઇટ મૂકશો તો શું થશે? 2/∞ એટલે કે 0. તો 2 + 0 એટલે કે 2. એકવાર તમને શું મળશે આન્સર? 2. એકવાર આન્સર શું મળશે? 4. તો તમે આ રીતે પણ શું લઈ શકો? અંતરાલ શોધી શકો છો. બરાબર છે? ચાલો જલ્દીથી લઈ લો, જલ્દીથી લખી લો આ વસ્તુ. ચાલો વધીએ આગળ, બીજો સવાલ લઈ લઈએ. પડી ગઈ છે સમજ સવાલમાં? આવો સવાલ, બીજો સવાલ પણ આટલો જ મસ્ત છે. એમાં તમને થોડું ઘણું વિધેય ચેપ્ટર નું પણ યાદ અપાવશે. ચાલો શું છે આપણી પાસે? બીજો સવાલ છે, બીજો સવાલ લઈ લો. મસ્ત મજાનો સવાલ છે. sin inverse cos x² - 10 mod x plus 4 divided by x² minus 5 mod x plus 3 plus the plus બરાબર બંને પ્લસ પ્લસ છે is equal to cot inverse 2 minus 18 mod x divided by 9 mod x plus pi by 2. એટલે આપણે આમાં શું છે? પ્રૂવ નથી કરવાનું, આપણે તો શું કરવાનું છે? x શોધવાનો છે. તો સૌથી પહેલા કહો કે આમાં શું કહી શકાય? તો કઈ કઈ પ્રોપર્ટી તમને ખબર છે એના પર ચર્ચા કરીએ. પહેલા તો કઈ કઈ પ્રોપર્ટી ખબર છે? અહીંયા તમને શું ખબર છે? ITF ની અંદર શું છે? TF છે. પહેલા તો ITF અને TF ની અંદર જે હોય એ બધું શું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. તમે શું કરશો? આને સેમ બનાવવા માટે શું કહી શકો? પાઈ બાય 2 માઈનસ લઈ શકો. પાઈ બાય 2 માઈનસ શું થઈ જશે? cos ઇન્વર્સ cos. અંદર શું આવી જશે? એ બીજી વસ્તુ આના જેવું સેમ ટુ સેમ અહીંયા બનાવી શકો કે નહીં? બોલો બનાવી શકશો કે નહીં? એક પહેલા બનાવી શકશો તો જલ્દીથી મને કહો કેવી રીતે બનશે? x² + 10x. ચલો જલ્દી બોલો. x² + 10 મોડ્યુલસ x + 4 એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? નીચે વાળામાં ને. તો 2 લઈ લઈએ કોમન. સોરી અહીંયા 2x² છે. જોઈ લો તમે એક રકમ જોવા દો. રકમ જોઈ લો. યસ રકમમાં શું છે? 2x² છે. એટલે 2 કોમન નીકળી જશે. 2 કોમન નીકળશે એટલે શું હશે? x² 5 mod x. નીચે શું જોઈએ છે? +3. તો અહીંયા +3 લેશું. અગર અહીંયા +3 લેશું તો જવાબ શું બનશે? 2 * 3 + 6. જ્યારે હતા શું હશે? +4. તો +6 માં આપણે શું લઈ લીધું? વધારાના લઈ લીધા 2. તો શું કરશું? એને ઓછા કરી દેશું. તો -2 ડિવાઇડ બાય શું થશે? x² + 5 મોડ્યુલસ x + 3. ચાલો
અહીંયા શું આવશે cot TF ની અંદર ITF હોય તો કોઈ ચિંતા છે આપણને ના, તો આપણે ઉડી જશે ડાયરેક્ટ. એનો મતલબ શું આવશે 2 ડિવાઇડ બાય 9 mod x minus 2, કારણ કે 18 mod x ડિવાઇડ બાય 9 mod x શું થશે 2 થઈ જશે પ્લસ pi by 2. તો pi by 2 તો મેરા ખ્યાલથી ઉડી જશે. તો બાકી શું વધે છે cos ઇનવર્સ, અહીંયા માઈનસ છે ત્યાં બી માઈનસ છે, શું કરીએ બંનેને માઈનસ વડે ગુણી નાખીએ તો અહીંયા શું વધશે 2 minus 2 divided by 9 modulus x. અહીંયા શું વધશે તો કે cos ઇનવર્સ cos એને એમને રહેવા દો, cos ઇનવર્સ cos બ્રેકેટમાં શું વધશે 2, આનો આખો જવાબ શું થશે 2 minus 2 divided by x square plus 5 modulus x plus 3. હવે જે પણ જવાબ છે આનો અંતરાલ જે આવશે કોના પર ડિપેન્ડન્ટ છે નીચેવાળી આ સંખ્યા પર, એટલે પહેલા તમારે આનો અંતરાલ શોધવો પડશે. એનો અંતરાલ શું આવશે x square plus 5 modulus x plus 3. તો આનો શું લખી શકું modulus x નો સ્ક્વેર plus 5 modulus x plus 3 લખી શકાય. અગર આ લખી શકાય તો આને હું આ પર લખી શકું t square plus 5t plus 3. और t square plus 5t plus 3 એનો જે અંતરાલ આવશે શું આવશે કેટલા લોકોને ખબર છે -d/4a થી ઇન્ફાઇનાઇટ આવશે. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ કે -d/4a થી અંતરાલ કેટલો આવશે ઇન્ફાઇનાઇટ સુધી આવશે ખ્યાલ છે. અગર -d/4a આવશે આનો અંતરાલ, દ્વિઘાત સમીકરણનો અંતરાલ શું આવે અગર t² પોઝિટિવ એનો કોએફિશિયન્ટ શું હોય a > 0 માટે આ જવાબ આવે, કોએફિશિયન્ટ a <0 હોય તો શું આવે -ઇન્ફાઇનાઇટ થી -d/4a. તો આપણો કોએફિશિયન્ટ કેવો છે પોઝિટિવ છે તો d/4a આવશે. હવે મને કહો યા તો એક બીજી સવાલ બી તમને કહી શકું, એક બીજો બી સવાલ કહી શકું કે શિરોબિંદુ ક્યાં આવે. તમે ભણ્યા છો કે નહીં મને નથી ખબર, તો અગર ના ભણ્યા તો હું કહી દઉં કે અગર મારી પાસે દ્વિઘાત સમીકરણ હોય ચલો પછી લઈ લઈએ આપણે, તમને બતાવું છું ઓકે, કસલી હું છોડીશ નહીં. અહીંયા મને કહો શું આવશે -d/4a શું આવશે તો કે b² - 4ac એટલે b² + 4ac લખી દઉં -b² + 4ac ડિવાઇડમાં શું આવશે 4a. શું જવાબ આવશે બોલો b શું છે 5 તો -25 plus 4 into 3 12 divided by 4 તો -13/4 આવે. એટલે કે નાનામાં નાની કિંમત આની શું થશે -13/4, મોટા મોટી ઇન્ફાઇનાઇટ. ચલો હવે બીજી એક વસ્તુ કરું કે શિરોબિંદુ શું આવશે. શિરોબિંદુ શું કહેવાય તો કે અગર હું આ ગ્રાફ પ્લોટ કરું, શું કરું ગ્રાફ પ્લોટ કરું તો મને કઈ જગ્યાએ પરવલય બનાવવાનો છે અહીંયા 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 વર્ટેક્સ તો ખબર હોવો જોઈએ ને, એનો શિરોબિંદુ તો ખબર હોવું જોઈએ ને. તો શિરોબિંદુ કેવી રીતના મળે, એનો શિરોબિંદુ શું હોય છે બધાને ખબર હશે -b/2a -d/4a. કેટલા લોકોને ખબર હતી તો -b/2a જે છે એ -b/2a કેટલું આવશે તો કે 5/2 કે y/4 5/2 તો -5/2 -5/2 ક્યાં આવે ડાબી સાઈડ તો અહીંયા કશે, અને -13/4 ક્યાં આવે તે બી નીચે કશે. તો અહીંયાથી પરવલય પસાર થશે તમારો, શું થશે પરવલય તમારો ક્યાં પસાર થશે અહીંયાથી. આ શું છે -5/2 -13/4. કેટલા લોકોને આ સમજ પડી ગઈ કે આ ક્યાંથી આવ્યું બરાબર છે ને. અગર થોડુંક નજર નાખો તો જે તમારો t છે શું એ ઋણ કિંમત આપે છે કે નહીં, t ની ઋણ કિંમત મળશે. t શું છે આપણે જે બનાવ્યું ઇક્વેશન એ કોના માટે બનાવ્યું t² + 5t + 3 ને, એમાં મતલબ t ની કઈ કિંમત માટે t ની ડાબી બાજુની કિંમત માટે પણ જવાબ મળે છે. જ્યારે તમને ખબર છે કે t ક્યારે તમને નેગેટિવ નહીં આપે કારણ કે t શું છે મોડ્યુલસ x. એ કેટલા લોકોને આ ગ્રાફની ખબર છે y f મોડ્યુલસ x નો ગ્રાફ કેવી રીતે બનાવતા હતા. અગર નથી ખબર તો હું તો કહીશ કે રિવાઇઝ કરી આવો એકવાર. જે વિધેય ચેપ્ટરમાં આપણે ગ્રાફ ટ્રાન્સફોર્મેશન નું જે બે લેક્ચર લીધા હતા એનું રિવિઝન તમારી પાસે હશે. અગર મોડ્યુલસ x ક્યાં હોય ફંક્શન ની અંદર આપેલું હોય તો તમારે શું કરવાનું જમણી બાજુનો જે ગ્રાફ છે તો એ ગ્રાફ જમણી બાજુનો જે ગ્રાફ છે એને ડાબી બાજુ શું કરવાનું મિરર બનાવી દેવાનું. શું કરી દેવાનું છે મિરર, એટલે આ ભાગ શું થશે નીકળી જશે. ફક્ત જમણી બાજુનો ગ્રાફ દોરો અને શું કરો મિરર કરી દો. એનો મતલબ કે કશે મિનિમમ વેલ્યુ કેટલી થઈ ગઈ હવે આ વાળી, અને આ મિનિમમ વેલ્યુ કેટલી છે કે એ ખબર પડશે. તો કે સર આ જે લાઈન છે ને એ લાઈન મૂકી દો ને પરવલયની અંદર. આ લાઈન કઈ છે કે આ લાઈન તો x = 0 છે. તો કે સર અગર વિધેયમાં આપણે x = 0 મૂકી તો જવાબ મળી જશે. વિધેય શું છે t² + 5t + 3 તો 0 + 0 + 3. તો આ જે બિંદુ છે કયું છે 0 3 છે. મતલબ એની જે હવે અંતરાલ બનશે અંતરાલ શું બનશે કેટલા લોકોને ખબર પડી ગઈ. એક્ચ્યુઅલ અંતરાલ શું થઈ ગયો 3 થી અનંત થઈ ગયો. તો આની કિંમત શું થશે 2 - 2 / 3 થી ઇન્ફાઇનાઇટ. કહેવાનો મતલબ 2 - 2/3 2 - 2 / ઇન્ફાઇનાઇટ. તો જવાબ શું આવશે 2 - 2/3 શું થશે જલ્દીથી કહો મને 2/3 કે 4/3 4/3 થશે. અહીંયા શું થશે 0 2 - 0 એટલે કે 2.
તો 4/3 થી આન્સર ક્યાં સુધી જાય છે 2 સુધી જાય છે. આ તમને ખબર હોવી જોઈએ. 4/3 એટલે કેટલા 1.33 થી 2 સુધી જાય છે. કોનો આન્સર તો કે આ વાળા ટર્મનો. એનો મતલબ cos ઇન્વર્સ ની અંદર cos ડ્રો કરો. કોની અંદર કોને ડ્રો કરીએ આપણે cos ઇન્વર્સ ની અંદર cos. શું આવે જવાબ? cos ઇન્વર્સ અહીંયા સુધી વત્તા 3.14 થઈ જાય. એનો મતલબ કે 4/3 થી 2 ક્યાં આવશે? તો કે y x લાઈન પર. ક્યાં આવશે? y x લાઈન ની ઉપર. અગર y x લાઈન ની ઉપર આવશે તો આને આ ટર્મ કેવું લખાશે? બેઠું લખાશે અહીંયા. તો બેઠું લખી દઉં છું 2 divided by x square plus 5 modulus x plus 3 is equal to 2 minus 2 divided by 9 modulus x. કેવાનો મતલબ 2 કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ, આ 2 પણ કેન્સલ. કેટલા લોકોને સમજ પડી 2 કેવી રીતે કેન્સલ થાય અને પછી માઈનસ માઈનસ કેવી રીતે કેન્સલ થાય અને પછી 2 પણ કેન્સલ. કહેવાનો મતલબ x² plus 5 modulus x plus 3 is equal to 9 modulus x. કહેવાનો મતલબ હવે મારું શું ઇક્વેશન બની ગયું x² minus 4 modulus x plus 3 is equal to 0. ચલો આના અવયવ બોલો. તો શું આવશે? x equal to mod x equal to mod x equal to 1 and mod x equal to 3. કહેવાનો મતલબ x equal to શું આવી ગઈ કિંમત પ્લસ ઓર માઈનસ 1 ને એક x ની કિંમત શું આવી ગઈ પ્લસ ઓર માઈનસ 3. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે? જલ્દી બોલો. અગર સમજ પડી ગઈ છે તો બોલો કે હા. ઓકે, આમાંથી કઈ કિંમત તમે મૂકી નહીં શકો કે મૂકી શકશો? તમે જુઓ છો કે અહીંયા કિંમત મૂકવાથી પણ 0 નથી થતું, ત્યાં પણ 0 નથી થતું. એટલે બંને કિંમત આપણે મૂકી શકીએ છીએ. બરાબર? તો ટોટલ કેટલી કિંમત મળશે? 4 કિંમતો મળશે. સમજ પડી ને આ વસ્તુમાં કે એને ગ્રાફ પ્લોટ કર્યો? અગર ના સમજ પડી તો તમે વિધેય ચેપ્ટરનું પેલું જે ગ્રાફ ટ્રાન્સફોર્મેશનનો ટોપિક છે તમે એકવાર રિવાઇઝ કરી શકો. બરાબર છે? ચલો લખી લો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો બહુ બધી વસ્તુ તમને શીખવા મળી હશે. જે તમારું દ્વિઘાત સમીકરણ બહુ પહેલા તમે ભણ્યા હશો એ પણ તમારું રિવાઇઝ થઈ ગયું હશે. બરાબર છે? ચાલો આગળ વધીએ. આવી જાઓ. ચાલો જોઈએ આગળ શું છે આપણી પાસે. હવે કોઈ નવો સવાલ જોઈએ? ઓકે, કેટલા લોકોને આ વસ્તુ ખબર છે? મને એક પાછા સૂત્રો રિવાઇઝ કરાવવા છે. 2 sin inverse x શું થશે? તમે શું કહી શકો? sin inverse x + sin inverse x જાતે કરજો. જવાબ શું આવશે હું લખી દઉં છું. sin inverse તમારો આવશે 2x વર્ગમૂળ 1 - x નો વર્ગ. 2 cos inverse x શું આવશે? તો એ cos inverse 2x square minus 1. 2 tan inverse x શું આવશે મને કહી દો. બધાને ખબર છે આ tan inverse 2x divided by 1 minus x square. અગર sin inverse માં જોઈએ તો શું આવશે? 2x divided by 1 plus x square. અને અગર cos inverse માં જોઈએ તો શું આવશે? 1 minus x square divided by 1 plus x square. ઓકે, નીચે શું છે? 3 sin inverse x નું પણ સૂત્ર છે. મને કોઈ કહી શકે 3 sin inverse x નું સૂત્ર શું આવશે? sin inverse 3x minus 4x cube. એવી રીતે 3 cos inverse x નું સૂત્ર શું થશે? કોઈ કહી શકે? cos inverse 3x કે 4x cube, 4x cube minus 3x. અને 3 tan inverse x નું સૂત્ર tan inverse શું થશે? x cube minus 3x divided by 1 minus 3x square. સોરી ઉલટું થઈ ગયું ને અહીંયા. 3x minus x cube 1 minus 3x square. બરાબર છે? જલ્દીથી લખી લો કારણ કે આના બેઝ પર આપણે કેટલા ક્વેશ્ચન્સ જોવાના છે. પહેલો ક્વેશ્ચન હું લઈ લઉં છું જે છે મારી પાસે sin inverse 3x 4x cube
પ્લસ cos ઇન્વર્સ 4x ક્યુબ માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ a cos ઇન્વર્સ x પ્લસ b પાઈ. જે x ની વેલ્યુ છે ક્યાં છે -1 થી હાફ યસ. ચાલો કેટલા લોકો સમજી ગયા છે આ વસ્તુ? સમજવાનું શું છે એ મને કહો. 3x 4x ક્યુબ તમે શું લખી શકો? 3 sin ઇન્વર્સ x લખી શકો કે નહીં? 3 sin ઇન્વર્સ x. પણ તમારે જોવું પડશે કે 3x 4x ક્યુબ ક્યાં આગળ થાય છે. તો આપણે એ પહેલા x શું આપ્યું છે આપણને -1 થી -1/2. તો પહેલા તો જોવું પડશે ને કે -π/2 થી π/2 ની વચ્ચે આવે છે કે નહીં. સોરી, -1 થી 1 ની વચ્ચે તો આવશે જ, કારણ કે sin ઇન્વર્સ છે. ઓકે, તો x બિલોંગ્સ ટુ તમને શું આપ્યું છે -1 થી 1/2. અગર હું આને x sin θ માનું, શું માનું? x sin θ, તો મને વેલ્યુ જલ્દીથી કહેજો શું મળશે. તો -1 થી લઈને ક્યાં સુધી? -1 થી લઈને -1/2 સુધી છે. એનો મતલબ આની વેલ્યુ શું આવશે? -π/2. આની વેલ્યુ શું આવશે? -π/6. થીટાની વેલ્યુ કહું છું. અગર આનો sin θ માની લો તો થીટાની વેલ્યુ શું આવશે? -π/2 થી -π/6. અને થીટાની વેલ્યુ જે આવે એના વડે આપણે શું ગુણવું પડે? 3 થીટાને ગુણવું પડે. તો -3π/2 થી આ શું થશે? -π/2. -3π/2 થી શું થશે? -π/2 થશે. તો આ પેચીદી વસ્તુ થઈ જશે. કેમ? કારણ કે તમને ગ્રાફ ખબર છે sin ઇન્વર્સ અને sin નો. શું ગ્રાફ થશે મને કહો? sin ઇન્વર્સ અને sin નો ગ્રાફ કેવો થશે? આ રીતે. તમારી આ જે કિંમત છે π/2 વચ્ચે આવે છે. જ્યારે કે -3π/2 થી -π/2 ની વચ્ચે તમારો ગ્રાફ કેવો આવશે? આવી રીતે. આ જે ગ્રાફ આવશે એ. આ ગ્રાફની કિંમત શું થાય? y = -x - x0. કેમ માઈનસ? કારણ કે ગ્રાફ આ રીતે ઢળેલો છે. x0 શું છે? અહીંયા જે પોઈન્ટે ટચ કરે એ કયા પોઈન્ટે ટચ થશે? -π થી. તો અહીંયા શું મૂકાશે? x0 ની જગ્યાએ -π. કિંમત શું થશે? -x - π. તો શું આટલી બધી વસ્તુ zigzag કરું કે એક બીજો સિમ્પલ વસ્તુ કરું ત્યારે cos ઇન્વર્સ માં ફેરવી દો? કેમ? કારણ કે જો અહીંયા હું π/2 માઈનસ cos ઇન્વર્સ લખીશ તો શું લખાશે? 3x 4x ક્યુબ પ્લસ cos ઇન્વર્સ 4x ક્યુબ માઈનસ 3x. હવે તમને ખબર હશે કે આવું મારે cos ઇન્વર્સ ને -12 કાઢવું હોય, cos ઇન્વર્સ માંથી શું -12 કાઢવું હોય તો કેવી રીતે લખાય? π માઈનસ cos ઇન્વર્સ 4x ક્યુબ માઈનસ 3x. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ કે હું આને -12 કાઢીશ તો કેવી રીતે લખી શકું? આ રીતના માઈનસ તો છે 12 π/2 માઈનસ પ્લસ cos ઇન્વર્સ 4x ક્યુબ માઈનસ 3x. તો આપણે આ બધામાં પડતા નથી. આપણે શું કહીએ છીએ? આ રીતે સોલ્વ કરી દઈએ. કારણ કે આપણે ઈઝી છે. આપણે શું થશે? ઈઝી થશે. કેવી રીતે ઈઝી થઈ ગયું મને કહો કોઈ? કારણ કે એ 4x ક્યુબ માઈનસ 3x 4x ક્યુબ માઈનસ 3x બે વાર આવી ગયું. cos ઇન્વર્સ નું શું થશે? માઈનસ માઈનસ પ્લસ. તો π/2 માઈનસ π શું થશે? -π/2 પ્લસ 2 cos ઇન્વર્સ 4x ક્યુબ માઈનસ 3x. અને cos ઇન્વર્સ 4x ક્યુબ માઈનસ 3x માટે તમે x ની વેલ્યુ સુધારશો. x સુધારશો cos θ. x ક્યાં છે? -1/2 થી સોરી -1 થી -1/2 છે. x ની વેલ્યુ ક્યાં છે? -1 થી -1/2 છે. તો -1 ક્યાં થાય? -π આગળ કે +π આગળ? +π આગળ. cos θ લગાવી છે એટલે આ શું થશે? બદલાઈ જશે. સોરી, ચાલો પહેલાથી લઈ લો. cos θ ની વેલ્યુ ક્યાં છે? -1 થી 1/2. જ્યારે તમે cos ઇન્વર્સ લગાવશો અસમતા શું થશે? બદલાઈ જશે. અને અહીંયા થીટા ની અહીંયા બીજું શું આવશે? અહીંયા શું આવશે બોલો? 5π/6. π/6 કે π/3? યસ, π/3 આગળ થશે એટલે 2π/3 શું થશે? 2π/3. અને અહીંયા શું આવશે? π. તો થીટા ની વેલ્યુ શું આવી ગઈ? 2π/3 થી π. જેવું તમે આ શોધશો તો 3θ બી શોધી શકો. 3θ શું આવશે? તો કે 2π થી લઈને 3π સુધી. ક્યાં સુધી આવશે? 2π થી લઈને 3π સુધી. હવે 2π થી લઈને 3π સુધીનો ગ્રાફ કેવો આવશે મને કહી દો. cos ઇન્વર્સ x નો cos ઇન્વર્સ 0 અહીંયા આવશે તો આ રીતે ગ્રાફ આવશે. આ વેલ્યુ કેટલી છે? π. આ વેલ્યુ કેટલી છે? 2π. અને આ વેલ્યુ કેટલી છે? 3π. તો ગ્રાફ કેવો થઈ ગયો તમારો? 2π થી 3π નો આ વાળો. અને તમને ખબર હશે y બરાબર આપણે શું લેતા હતા? cos ઇન્વર્સ માં e1 π માઈનસ x. પણ ધ્યાન શું રાખતા હતા? પોઝિટિવ કરવાનું. હવે જે x છે એ શું છે? 2π કરતા મોટો છે તો 3θ - 2π લખાશે. આનો જવાબ હું શું લખીશ? 3θ
માઇનસ 2π 3 થીટા માઇનસ 2π એટલે આનો જવાબ શું નીકળશે ખોલીને મને કહો જલ્દીથી બોલો શું આવશે 3 થીટા એટલે પ્લસ 3 cos ઇન્વર્સ 2 તો છે જ આગળ બરાબર 2 તો આગળ છે અંદર શું આવશે 2 cos ઇન્વર્સ x માઇનસ 2π તો જવાબ શું બનશે 6 cos ઇન્વર્સ x માઇનસ π/2 માઇનસ 4π શું થશે માઇનસ 4π પ્લસ π/2 યાર यस तो શું થશે -4π અને -π/2 -9π/2 તો કહેવાનો મતલબ a શું આવી ગયો તમારો મને કહી શકો સરખાવો તો 6 b શું આવી ગયો -9/2 કેટલા લોકોને સમજ પડી આમ કેટલા લોકોને સમજ પડી શું કર્યું આપણે પહેલા તો sin ઇન્વર્સ ને cos માં ફેરવ્યું તો આપણે શું મળી ગયું સેમ સૂત્ર મળે છે બટ આ 3x 4x³ છે ને આપણે માઈનસ માં કરવું હતું તો શું કર્યું માઈનસ જેવું બહાર કરશું તો cos ઇન્વર્સ માટે તો શું થશે પાઈ માઈનસ લખાશે ને કારણ કે એનો ફંક્શન છે તો પાઈ માઈનસ લખાશે cos ઇન્વર્સ એટલે માઈનસ પાઈ આવશે બહાર અને આ બધા શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે બે ભેગા કરશું તો 2 cos ઇન્વર્સ અને cos ઇન્વર્સ ની વેલ્યુ શું આવશે તો કે 3 થીટા -2π તો આ રીતે થશે જોઈ લો તો a ની કિંમત શું આવી 6 અને b ની કિંમત કેટલી આવી 9/2 ઓકે લખી લો चलो वधी આગળ વિડિયો પોસ્ટ કરીને લખી લીધું છે ને चलिए क्या लेता हूं मैं 10 नया क्वेश्चन है 10 1/2 sin इनवर्स 2x divided by 1 plus x square plus 1/2 cos inverse 1 minus y square divided by 1 plus y square where xy greater than 1 ठीक है xy क्या दिया है greater than 1 दिया है सेम क्वेश्चन हमने ऑलरेडी करके देखा है बट उस टाइम पे xy क्या था लेस देन 1 था ठीक है क्या था xy लेस देन 1 था तो वो वाला हमने सॉल्व कर दिया है यहाँ पर क्या है ग्रेटर देन 1 है देखते कैसा आंसर में डिफरेंस आता है सबसे पहले 10 है तो सबको 10 में कन्वर्ट करना ये तो बनता है और वैसे भी हो रहे हैं sin इनवर्स 2x divided by 1 plus x square क्या बोलते हैं इसको 2 tan इनवर्स x इसको क्या बोलेंगे 2 cos tan इनवर्स y बट इतना आसान भी नहीं होगा जितना आप सोच रहे हो कैसे देखते हैं चलो पहले तो इसको क्या एज्यूम करोगे x को tan थीटा और y को क्या एज्यूम करोगे tan phi बराबर और x को जैसे ही tan थीटा एज्यूम किया थीटा क्या हो गया आपका tan इनवर्स x और phi क्या हो गया tan इनवर्स y ओके चलो जल्दी से काम करते हैं हाँ पहला काम क्या है 1/2 sin इनवर्स अंदर क्या बनेगा sin 2 थीटा अंदर क्या बनेगा sin 2 थीटा प्लस 1/2 cos इनवर्स अंदर क्या बनेगा cos 2 थीटा 2 phi इतना कितने लोगों को समझ में आया बाहर क्या रहेगा tan क्यों sin 2 थीटा बना क्योंकि हमें सूत्र फॉर्मूला पता है इसका चलो ये तो सबको समझ में आ गया बट अभी थीटा की वैल्यू की बात है ना तो tan थीटा क्या होता है ग्रेटर देन 1 x ग्रेटर देन 1 है थीटा की वैल्यू क्या होगी ग्रेटर देन 1 है तो इंफिनिट तक जाएगा ना तो थीटा की वैल्यू tan इनवर्स लगाने पे इनइक्वालिटी चेंज नहीं होगी तो क्या आंसर आएगा π/2 से π/4 से π/2 से π/4 से π/2 π/4 से π/2 अब आपको क्या चाहिए 2 थीटा चाहिए तो 2 थीटा की वैल्यू क्या हो गई π/2 से π अब मुझे बताओ sin इनवर्स sin x का ग्राफ बताओ जल्दी से तो ये तो कहां से कहां आ गया -π/2 π/2 ये क्या है पाई है तो π/2 से पाई में 2 थीटा मतलब ये वाली वैल्यू है और इसका इक्वेशन क्या बनेगा y = -x - x0 -x - x0 मतलब x0 क्या है तो यहाँ पर टच करता पॉइंट कौन है पाई तो यहाँ पर क्या बनेगा -x + पाई -x + पाई -x मतलब यहाँ पर x क्या है हमारे पास 2 थीटा
तो इसको मैं क्या लिख सकता हूँ, यहाँ लिखूंगा मैंने लाइन में 2 tan इनवर्स x, थीटा की वैल्यू क्या है, tan इनवर्स x है, ओके, माइनस पाई या प्लस पाई 2 tan इनवर्स x प्लस पाई। चलो वही केस में यहाँ भी सॉल्व कर सकता हूँ, सेम चीज ये बोल सकता हूँ कि पाई ग्रेटर देन 2 पाई ग्रेटर देन पाई बाई 2, क्योंकि सेम चीज है। और यही चीज से मैं क्या निकाल सकता हूँ, cos इनवर्स भी निकाल सकता हूँ। cos इनवर्स cos x का ग्राफ बताओ, cos इनवर्स cos x का ग्राफ बताओ। जीरो अगर यहाँ है तो इस तरीके से होता है, माइनस सॉरी ये माइनस पाई है और ये पाई है, तो पाई बाई 2 से पाई में कोई दिक्कत नहीं। पाई बाई 2 से पाई में क्या है, y इक्वल टू x लाइन ही है, ये कौन सी लाइन है, y इक्वल टू x लाइन। कहने का मतलब 2 फाई डायरेक्ट लिया जाएगा, 2 फाई क्या है, तो प्लस 2 tan इनवर्स y है, सीधी बात। तो बताओ जल्दी से, हाँ सही है ना, हाँ तो क्या होगा, पाई प्लस या माइनस कर दो तो अंदर क्या बचेगा, tan इनवर्स x माइनस tan इनवर्स y, और आगे वन हाफ भी था ना, कहाँ गया, वन हाफ भी था ना, ये रहा वन हाफ है, तो इस सब दोनों में से वन हाफ कॉमन निकल जाएगा, तो बाहर में क्या कर दो, वन हाफ लगा दो। तो जैसे वन हाफ लगाओगे क्या बनेगा, पाई बाई 2 इधर बचेगा, ये तो 2 कैंसिल कर देंगे अपना, ठीक है। तो पाई बाई 2 माइनस tan इनवर्स x माइनस tan इनवर्स y, इसका आंसर बताओ क्या आएगा, tan इनवर्स x माइनस y डिवाइड बाय 1 प्लस xy। ये क्या है, पाई बाई 2 माइनस है, क्या है, पाई बाई 2 माइनस है, पाई बाई 2 माइनस tan इनवर्स क्या होगा बताओ जल्दी से, cot इनवर्स x माइनस y डिवाइड बाय 1 प्लस xy। बाहर क्या है, बाहर tan है आपके पास पड़ा हुआ, tan को क्या चाहिए, cot इनवर्स को हटाने के लिए क्या चाहिए, इसको हटाओ या इसको बदलो, किसको बदल सकते हो आप बताओ, इसको बदल सकता हूँ, कैसे बदल सकता हूँ, tan इनवर्स को हम बदल सकते हैं x माइनस वाई डिवाइड बाय 1 प्लस एक्स वाई को, इसको उल्टा कर दो, जैसे ही उल्टा करोगे आपके पास क्या मिलेगा, x माइनस वाई डिवाइड बाय 1 प्लस एक्स वाई डिवाइड बाय एक्स माइनस वाई। बाहर क्या रहेगा, tan, अब tan इनवर्स कैंसिल होगा और आंसर क्या बचेगा आपके पास, 1 प्लस एक्स वाई डिवाइड बाय एक्स माइनस वाई, 1 प्लस एक्स वाई डिवाइड बाय 1 एक्स माइनस वाई। उसमें शायद से ऐसा क्वेश्चन आंसर आया होगा, x माइनस वाई डिवाइड बाय 1 प्लस एक्स वाई, ऐसा कुछ आया होगा, देख लो। x प्लस वाई डिवाइड बाय 1 माइनस एक्स वाई आया होगा, वो वाला बोर्ड वाला जो क्वेश्चन होगा उसमें देख लेना आप अपने हिसाब से। बट ये अगर मैं x y ग्रेटर देन 1 लिखता हूँ तो ये वाली चीजें हो जाएगी सब, और ये वाला तो कंसेप्ट आपको समझ में आ जाना चाहिए, अभी तो बहुत बार हमने यूज कर लिया है ना, ये वाला कंसेप्ट आपको समझ में आ जाना चाहिए। चलो कर लिया, 1 प्लस एक्स वाई डिवाइड बाय एक्स माइनस वाई, चलो लिख लो जल्दी से। चलिए चलिए अब एक चीज है हमारी, साइन इनवर्स 2x अंडर 1 माइनस एक्स, इसका जो आंसर आता है ना हमारे पास वो क्या आता है, साइन इनवर्स 2x, सबको पता है 2 साइन इनवर्स x। बस दिक्कत क्या पता है, ये जो 2 साइन इनवर्स x है ना वो कहाँ बिलोंग करता है, x कहाँ बिलोंग करता है, आपको पता ना हो तो बता दूं, वो -1/√2 से 1/√2 के बीच में ही होता है। क्यों ऐसा होता है सर, क्योंकि बात क्या है, 2 साइन इनवर्स x की हम बात करते हैं, 2 साइन इनवर्स x की हम बात करते हैं, तो पहली बात होती है 2 थीटा जो होते हैं
2 थीटा। इसमें x की इक्वल टू हम क्या लेते हैं जल्दी बताओ। जब इसकी बात कर रहे हैं x की बात कर रहे हैं तो x की वैल्यू हम क्या लेते हैं 0 से पाई बाई 2 के बीच में। तभी तो साइन थीटा की वैल्यू कहाँ आती है 0 से 1 में। साइन थीटा की वैल्यू कहाँ आती है 0 से 1 में। अब इसमें ही x रखेंगे, x की जगह भी लिया है ना हमने 0 से 1। ओके तो थीटा की वैल्यू क्या आएगी मुझे बताओ। साइन इनवर्स करोगे तो क्या मिलेगा, यहाँ पर क्या मिलेगा 0, यहाँ पर क्या मिलेगा पाई बाई 2। ऐसे नहीं, 2 साइन इनवर्स x लेना है ना मैं। 2 थीटा की वैल्यू जो है ना वो माइनस पाई बाई 2 से पाई बाई 2 के बीच में होती है। देखो इसको कैसे सॉल्व करना है वो बताता हूँ मैं। डायरेक्टली आपको इसमें डीप में नहीं ले जा रहा हूँ, मैं आपको तरीका दिखाता हूँ। उस तरीके से अगर सॉल्व करोगे तो आपके पास आंसर आ जाएगा। मैंने क्या बोला कि 2 sin इनवर्स x माइनस 1/√2 से 1/√2 के बीच में आता है। आप पूछोगे सर ऐसा कैसे पता चलेगा कि कहाँ आता है। तो सिंपल फंडा क्या है, जब भी हमें ऐसा कोई इक्वेशन मिल जाए, क्या मिल जाए, ऐसा कोई इक्वेशन मिल जाए, एक चीज तो पता चल जाएगी कि इसका आंसर क्या होगा। 3 sin इनवर्स x होगा, 2 sin इनवर्स x होगा, 2 tan इनवर्स x होगा, क्या होगा वो पता है। बढ़िया, अगर पता चल जाए तो 2 चीजें करनी है सिंपल। पहले तो जिसके टर्म में आप लिखने वाले हो, जैसे कि मैंने यहाँ पर क्या लिखा 2 sin इनवर्स x लिखा ना, ठीक है 2 sin इनवर्स x। तो sin इनवर्स x का रेंज क्या होती है माइनस पाई बाई 2 से पाई बाई 2। पहली बात आपको इधर sin पाई माइनस पाई बाई 2 से पाई बाई 2 ले लेना है और इधर भी माइनस पाई बाई 2 से पाई बाई 2 लेना ही है। पर दो चेंज है। दो चेंज क्या है, यहाँ पर आपको क्या करना है, जो भी यहाँ टर्म आए उतने से डिवाइड करना है और इतने में क्या करना है मल्टीप्लाई बाई 2 करना है। क्रॉस 2 यहाँ पर क्या है डिवाइड। डिवाइड किसको, सिर्फ इतने लोगों को करना है। तो इसको जैसे डिवाइड करोगे आपके पास क्या बच जाएगा, तो कि sin माइनस पाई बाई 4 लेस देन 2 sin इनवर्स x, x की वैल्यू सॉरी x लेस देन sin पाई बाई 4। तो 2 sin माइनस पाई बाई 4 क्या होगा सबको पता है माइनस 1/√2। और x की बात करूं तो बाद में लास्ट में क्या बचेगा 1/√2। तो बीच वाला टर्म जो इसके साथ पैरेलल रहेगा वो आपको कैसे मिलेगा, डिवाइड बाय 2 करने से। देखो इसका मैं दूसरा एग्जांपल लूंगा तो और ज्यादा समझ में आएगा, बट अभी ये समझो कि इसको डिवाइड बाय 2 करने से क्या हुआ, बीच वाली चीज मिल गई। अब इस जैसे ही बीच वाली चीज मिलती है, एक चीज तो पता है, इसका मेन तो पता है साइन कहां से कहां होता है, -1 से स्टार्ट होता है। तो -1 से x कहां तक जाएगा, -1/√2 तक, और 1/√2 से कहां जाएगा x 1 तक। तो ये तीन चीज आपको मिल जाएगी आसानी से। ये तीन चीज मिलना बहुत दिक्कत वाली चीज नहीं है। यहाँ पर आ जाओ, यहाँ पर भी क्या पता चलेगा, जैसे ही आपने 2 से मल्टीप्लाई किया, इसकी रेंज क्या हो जाएगी -पाई से पाई। इसका मतलब ये तो कहाँ आ रहा था, अब देखो -पाई से पाई है तो सिंपल सी बात बताओ मुझे कि ये कहाँ तक कहाँ आएगा, -पाई से। वैल्यू ड्रॉ करो, किसकी वैल्यू ड्रॉ करनी है, साइन इनवर्स x की। तो ग्राफ किसका बनेगा, साइन इनवर्स x का। कैसा बनता है, इस तरीके से। कहां से कहां का ग्राफ बनाओ, -पाई से पाई का। ठीक है, कितने लोगों को पता है यहाँ जो वैल्यू आएगी वो क्या आएगी और यहाँ वैल्यू आएगी वो क्या आएगी। ये आएगी आपकी पाई बाई 2, ये आएगी -पाई/2। ओके, क्या आ रहा है, -पाई/4 आ रहा है, -पाई/2 आ रहा है। ओके, अब आपको क्या समझना है, ये जो वैल्यू है ना, ये वाली और ये वाली, आपको उसकी वैल्यू लेनी है। जैसे कि -पाई/2 से पाई/2, यहाँ की वैल्यू बताओ। यहाँ पर क्या आएगा, ये पूरा पोर्शन क्या है 2 sin इनवर्स x। ये पूरा पोर्शन क्या है 2 sin इनवर्स x है। आपको तो कौन सा पोर्शन चाहिए, ये वाला। वो कैसे लाओगे वो बताओ। ये वाला पोर्शन क्या होता है बताओ, कहां टच करता है, पाई पे। तो इसको क्या बोलते हैं, y इज इक्वल टू -x - x0। -x प्लस पाई होगा, माइनस पाई, यहाँ पर क्या आएगा, पाई आएगा। x0 क्या होता है, x एक्सिस पे टच पॉइंट। तो क्या होगा बताओ जल्दी से, x माइनस पाई, तो -x प्लस पाई होगा। तो यहाँ पर जो वैल्यू आएगी वो क्या होगी, -x प्लस पाई। ठीक है, नीचे क्या आने वाला है वो बताओ, नीचे क्या आने वाला है वो बताओ जल्दी से। नीचे क्या आएगा, ये वाला टर्म। यहाँ पर कहां टच कर रहा है, -पाई में टच कर रहा है। तो ये वाली भी चीज क्या है, माइनस वाली ही है। तो यहाँ पर क्या होगा, -x तो आएगा और -पाई आएगा। -x मतलब क्या, तो -2 sin इनवर्स x। और यहाँ पर क्या आएगा, -2 sin इनवर्स x। ठीक है, तो इस तरीके से आप क्या कर सकते हो, दोनों टर्म को कैलकुलेट कर सकते हो कि भाई यहाँ पर जब भी वैल्यू -1 से -1/√2 में आएगी, आंसर क्या आएगा, पाई -2 sin इनवर्स x। और सॉरी, ये वाला आंसर यहाँ है, ये वाला आंसर यहाँ आएगा, तो ये -पाई आएगा,
ये प्लस पाई, ठीक है। और 1/2 से 1 जाओगे तो आंसर क्या आएगा, पाई माइनस 2 sin इनवर्स x। ऐसे ही मैं दूसरे दो ले रहा हूं जिससे कि आपको और समझ में आएगा। पहले इसको ड्रॉ कर लो, इसको लिख लो मतलब। चलो આગળનો જોઈએ ક્વેશ્ચન। હવે જે બીજો ક્વેશ્ચન હું તમને આપું છું એમાં જોઈએ કે રીતના થશે। ચલો સિમ્પલ છે। અગર મારી પાસે હોય sin ઇનવર્સ 3x 4x³ તો બધાને ખબર છે આનો જવાબ શું આવશે, 3 sin ઇનવર્સ x। બટ પ્રોબ્લેમ એ છે કે આવશે ક્યાં, તો 3 sin ઇનવર્સ એક જગ્યાએ આવશે, ફિક્સ છે બરાબર। કઈ જગ્યાએ આવશે પ્રશ્ન છે। तो sin इनवर्स x માટે હું શું લખી દઉં, -π/2 થી π/2 આટલું કામ કરી દઈએ। અહીંયા પણ લખી દઈએ -π/2 થી π/2। કેટલા લોકોને સમજ પડી ગઈ આ વસ્તુ, પડી ગઈ હશે। હવે મને કહો આને શું કરવાનું છે, 3 વડે ડિવાઈડ, આને શું કરવાનું છે મલ્ટીપ્લાય બાય 3, આને શું કરવાનું છે 3 વડે ડિવાઈડ, પેલાને શું કરવાનું છે મલ્ટીપ્લાય બાય 3। અગર આને મલ્ટીપ્લાય બાય 3 કરવાનું છે, આને મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 3 કરવાનું છે તો અહીંયા ઓપ્શનમાં આન્સર શું આવશે, તો કે -π/6 એટલે શું કહેવાશે -½ लेस देन और इक्वल टू x लेस देन और इक्वल टू 1/2। और दूसरा क्या आएगा -1 से x लेस देन 1/2। वैसे ही यहाँ से क्या आएगा 1/2 से कहाँ तक, लेस देन और इक्वल टू 1 तक। तो ये तीन चीज कितने लोगों को लिखनी आ गई। जैसे ही आपने क्या किया -π/2 किया तो -π/2 डिवाइड बाय 3 करने पे શું મળી ગયું, -π/6 મળી ગયું। સોરી હિન્દી નીકળ જાય છે થોડી તો શું કહેશું આપણે, અહીંયા -π/2 ને 3 વડે ડિવાઈડ કરશું તો શું મળશે -π/6 અને એની આગળ શું લગાવવાનું છે આપણે, સાઈન તો લગાવવાનું જ છે। સાઈન -π/6 શું થશે -½ અને +π/6 શું થશે +½। હવે આ વસ્તુ મળી ગઈ 3 sin ઇનવર્સ x માટે। હવે શું છે મારે 3π/2 લેવાનું છે। અહીંયા શું થાય છે -3π/2 થી 3π/2 સુધી। એનો મતલબ કે મારે ગ્રાફ જે દોરવાનો છે ક્યાંથી ક્યાં લેવાનો છે, -3π/2 થી 3π/2 સુધી। ઓકે તો લઈ લઈએ, કોઈ વાંધો નથી આપણને। ચલો કોઈ મને કે આ વેલ્યુ ક્યાં મળે છે આટલી -π/2 થી π/2 માં। પછી આને વેલ્યુને લંબાવી દઈએ તો આ વેલ્યુ શું છે, તો આ જ છે 3π/2। પછી અહીંયા આને લંબાવીએ તો આ શું મળશે 3π/2। કહેવાનો મતલબ x અક્ષને ક્યાં છેદે છે, પાઈ માં, x અક્ષને ક્યાં છેદે છે -π માં। આની વેલ્યુ શું થશે, દરેક વ્યક્તિને ખબર છે y = -x - x0 એટલે -x + π બરાબર શું થશે -x - π। કહેવાનો મતલબ અહીંયા જવાબ શું હશે -π - 3 sin ઇનવર્સ x। चलो આનો જવાબ બી એવો થશે સેમ આ જ વસ્તુ, પણ પાઈ ની વેલ્યુ શું થશે બદલાઈ જશે એટલે -x + π આવશે। તો કહેવાનો મતલબ આને શું લખી શકો, π - 3 sin ઇનવર્સ x બરાબર છે। તો બે દાખલા તમને મેં હિન્દીમાં ભણાવી દીધા છે। આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે। અગર ના પડી હોય તો મને કહેજો, નો ડાઉટ હું તમને એનો સ્પેશિયલી ગુજરાતી વિડિયો બનાવીને મોકલી દઈશ બરાબર છે। તો ફિલહાલ એના માટે હું અલગથી બનાવતો નથી। अगर ना समझ पड़े तो હું કહું છું ને મેસેજ મને કરજો, હું તમને ગુજરાતીમાં એક અલગથી વિડિયો બે ખાલી બે વચ્ચે ક્વેશ્ચન સેવા રહી ગયા જેમાં હિન્દી બોલાઈ ગઈ મારથી કે નો ઇશ્યુ, પણ અહીંયા જોઈ લો આના સમજમાં આવી ગઈ। જલ્દીથી શું આના સિવાય બીજો એક સવાલ આપીશું તમે કરી લેશો? ચાલો જલ્દીથી કરીએ। ચલો આવી જાઓ પહેલા તો। चलो હું આપી દઉં હવે। છે ને ચલો જલ્દી બોલો શું કરશું, 0 થી પાઈ લેશું ને હવે તો। કેમ 0 થી પાઈ, કારણ કે cos ઇનવર્સ x ક્યાંથી ક્યાં હોય, 0 થી પાઈ ની વચ્ચે હોય। ડિવાઈડ કેટલા વડે કરવાનો 2 વડે, ગુણાકાર કેટલા વડે કરવાનો 2 વડે। તો જે ગ્રાફ આવશે ક્યાંથી ક્યાં આવશે, 0 થી પાઈ ની વચ્ચે આવશે। આ 0 કે 0 થી 2 પાઈ ની વચ્ચે, 0 થી 2 પાઈ ની વચ્ચે। આ શું છે 0 થી પાઈ, 2 પાઈ અહીંયા આવશે। તો મતલબ સર તો બે જ ગ્રાફ આયા તો શું બે જ ફાટા પડશે, જોઈ લઈએ। અહીંયા શું બનશે 0 થી π/2, 0 થી π/2 sin cos 0 શું થાય, cos 0 1। પણ હવે તમે લગાવશો જ્યારે cos લગાવશો ત્યારે શું થશે, ઇનઇક્વાલિટી ચેન્જ, cos π/2 0 થશે ને cos 0 શું થશે 1 થશે। એનો મતલબ -1 થી x 0 સુધી લેવાનો રહ્યો। તો તમને બે જ મળ્યા તો મને વાંધો નહીં, બે પણ મળી શકે। બે માટે તમને શું મળી ગયું, આના માટે જવાબ શું મળી ગયો 2 cos ઇનવર્સ x। ઓકે તો ઉપરના વાળા માટે શું જવાબ મળશે મને કહી દો, તો 0 થી આ ઉપરના વાળા માટે કયું, આના માટે જ ને, સોરી એના માટે નહીં, કયા માટે મળશે, પાઈ થી 2 પાઈ ની વચ્ચે, 0 થી પાઈ અને પાઈ થી 2 પાઈ।
તો 0 થી પાઈ તો મળી ગયો આપણને x, તો કયા માટે જોવાનું છે? આના માટે. તો શું આવશે બોલો? શું આવશે? 2 minus 2 cos inverse x. શું આવશે? 2 minus 2 cos inverse x. કારણ કે આપણને ખબર છે even pi minus x. even pi કોણ છે? 2 pi છે. અને મોટું કોણ છે? 2 pi જ છે. તો 2 pi minus x લખાશે. અગર x મોટો હોતે તો x minus 2 pi લખતે. બરાબર છે? તો જોઈ લો. આવડી ગયું છે, સમજમાં આવે છે આ કેવી રીતે લખી શકાય? બરાબર છે? ચાલો હવે એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ મજાનો. ચાલો આવી જાઓ. ચાલો શું છે? નીચેનામાંથી કયું ધન છે? શું પૂછ્યું છે રકમમાં? નીચેનામાંથી કયું ધન છે? તો મારી પાસે છે અહીંયા cos tan inverse tan 4, પછી છે મારી પાસે sin cot inverse cot 4, પછી છે tan cos inverse cos 5, પછી છે cot sin inverse sin 4. ચલો આમાં શું કરીશું? તો સૌથી પહેલા સિમ્પલ ગ્રાફ થી જ સોલ્વ થશે બધી વસ્તુ. આને ચેન્જ કરવા માટે શું કરી શકો તમે? sin pi by 2 minus cos ને લખી શકો pi by 2 minus એવું cos pi by 2 minus cot inverse cot pi by 4. કેટલા લોકો આવું લખતા સમજી ગયા? sin ને હું શું લખી શકું? cos pi by 2 minus theta. તો આ શું થઈ જશે? cos pi by 2 minus એટલે cos tan inverse tan ની જગ્યાએ શું લખાશે? cot. તો cot ને tan માં ફેરવીએ તો શું થાય? 1/4. તો આને લખી શકું 1/4. તો ઉપરના અને નીચેના બે સવાલ મળી ગયા. એક tan inverse tan 1/4 છે ને એક tan inverse tan 4 છે. ચલો જલ્દીથી બંનેમાં જોઈ લઈએ. tan inverse tan નો ગ્રાફ બોલો જલ્દીથી. tan inverse નો ગ્રાફ કેવો આવશે? આ રીતે. ચલો આ વેલ્યુ કેટલી હતી? 0. આ વેલ્યુ કેટલી હતી? pi. આ વેલ્યુ કેટલી હતી? 2 pi. આપણને શું જોઈએ છે? 4. 4 ક્યાં આવશે? તો કે 3.14 અને 2 pi ની વચ્ચે જ આવશે ને. ચલો 3 pi by 2 બી 4.5 જેવો આવશે. એનો મતલબ કે આ વાળો ગ્રાફનું નામ શું આવશે? x pi આવશે નામ. આનું નામ શું છે? y x pi. કહેવાનો મતલબ આનો જવાબ શું આવશે? 4 pi. શું આવશે જવાબ આનો? જલ્દીથી બોલો શું આવશે? 4 pi આવશે ને? pi 4. તો આનો જવાબ લખી દો cos pi 4. ચેક કરો બરાબર લખ્યું કે ખોટું લખ્યું? શું છે જોઈ લો. 3 pi by 2 આની વચ્ચે શું આવે? 3 pi by 2 આવે. એનો મતલબ કે pi થી 3 pi by 2 ની વચ્ચે છે. તો આની કિંમત શું થવાની છે? ઓકે ગરબુ કોની છે? tan inverse ની છે. tan inverse માટે સૂત્ર શું આવે મને કહી દો. tan inverse માટે સૂત્ર શું આવે? હંમેશા x x0 ને. તો x શું છે? 4. x0 શું છે? x0 શું છે? pi. તો 4 pi આવશે ને. તો અહીંયા આન્સર શું આવશે? 4 pi. તો cos ની અંદર શું જવાબ આવવો જોઈએ? 4 pi. ઓકે શું આવશે? cos 4 pi. હવે મને એક વસ્તુ કહો. ચલો cos 4 pi આ છે ચેક કરી લો. પાછો એક વાર ચેક કરી લઈએ. x0 ની વેલ્યુ શું છે? pi. ઓકે તો શું આવશે? x x0 એટલે કે 4 pi આવશે. cos 4 pi શું થશે એ મને કહી દો. ચલો cos 4 pi શું થશે જોઈ લઈએ. 2 મિનિટ. minus plus pi cos minus pi plus 4 tan inverse tan. yes શું આવશે આપણી પાસે? હા minus pi plus 4 cos minus pi શું થશે? ચેક કરો cos minus pi ક્યાં આવશે? 0 થી minus pi અહીંયા આવશે ને. અહીંયાથી plus 4. તો કોઈ વાંધો નથી. આપણે શું જવાબ આવશે? cos જ આવશે ને એનો જવાબ. ચેક કરી લઈએ. ચલો
ચેક કરી લઈએ ને cos નો ગ્રાફ કેવો આવશે બોલો આ રીતે બરાબર છે cos 4 ક્યાં આવશે કે cos -π ક્યાં આવશે પહેલા તો -π તમારું આવશે અહીંયાથી અહીંયા આ -π થઈ ગયું શું કિંમત આવશે -π આગળ -1 પછી અહીંયાથી +4 જવાનું છે -π થી અહીંયા આવશે તો શું થશે 3.14 તમે ક્રોસ કર્યું એટલે પોઝિટિવ આન્સર જ આવશે તમારો ચલો અહીંયા મને શું આવશે sin cot inverse cot 4 તો શું આવે છે 1/4 tan inverse tan 1/4 તો આનો આન્સર શું આવી જશે 1/4 જ આવી જશે કેમ 1/4 આવશે કેમ કે 1/4 તમને ખબર છે π/2 થી ઓછા હશે એનો મતલબ કે cos 1/4 નો આન્સર જોઈએ છે cos 1/4 શું થશે એ પણ પોઝિટિવ આવશે cos 1/4 પણ પોઝિટિવ આવશે બરાબર ચલો અહીંયા મને શું આવશે cos inverse cos 5 cos inverse નો ગ્રાફ બનાવો cos inverse નો ગ્રાફ લઈ લીધો આ શું છે π આ શું છે 2π 5 ક્યાં આવશે π અને 2π ની વચ્ચે કેમ કે આગળ π શું છે 3.14 2π શું છે 6.28 તો π અને 2π ની વચ્ચે કોણ આવે છે 5 આવે છે બરાબર છે ને 5 ની વચ્ચે આવે છે તો આ ગ્રાફનું નામ બોલો તો શું થશે 2π - x જ થશે ને ગ્રાફ 2π - x0 2π - sorry not x0 x 2π - x x શું છે 5 તો અહીંયા શું આન્સર આવશે 10 2π - 5 શું આવશે 10 2π - 5 આવશે એનો મતલબ જવાબ શું આવશે 10 - tan 5 આવશે -tan 5 5 ની કિંમત શું આવશે tan 5 ની કિંમત બોલો તો મને એટલું ખબર છે કે 0 આગળ tan 0 છે π/2 આગળ શું થાય છે પ્લસ ઇન્ફાઇનાઇટ આવો કઈ ગ્રાફ આવશે પછી પાછો શું આવશે આવો જ ગ્રાફ આવશે આ વેલ્યુ શું છે 0 આ વેલ્યુ π/2 પછી આ વેલ્યુ શું છે π આ વેલ્યુ શું છે 3π/2 આપણને શું જોઈએ છે 5 તો આ શું છે આના પછીની કોઈ કિંમત આવશે પણ અહીંયા π આ જગ્યા શું છે 2π છે ઓકે 3π/2 થી 2π પર પહોંચશે ત્યાં સુધીમાં થઈ જશે નહીં વેલ્યુ લેવામાં ભૂલ કરી શું આવશે અહીંયા 0 અહીંયા π/2 આવી ગયું પછી અહીંયા શું છે પાછું π છે તો આ શું થઈ જશે 3π/2 બરાબર ને આ શું થઈ જશે 3π/2 થઈ જશે પછી પાછી બને કે વેલ્યુ શું આવશે આ 3π/2 છે તો અહીંયા શું આવી જશે 2π ને આપણી કિંમત ક્યાં છે 5 ક્યાંથી આવશે 3π/2 ની જગ્યાએથી π ની વચ્ચે આ જે વેલ્યુ છે એ કઈ છે 2π છે ઓકે તો માઈનસ ઋણ જવાબ આવે છે નીચે શું આવે છે ઋણ જવાબ આવે છે પણ ઋણ જવાબની આગળ બી શું છે પાછું માઈનસ છે તો જવાબ શું થશે +5 શું થશે +5 મીન્સ કે +5 નહીં પણ પોઝિટિવ થશે આનો આન્સર પણ શું આવે છે પોઝિટિવ આવે છે ચલો બીજું મને કહો sin inverse sin 4 sin inverse sin 4 ક્યાં છે ભાઈ ગ્રાફ લાવો જલ્દી કીધો 4 ક્યાં આવશે તો કે આ π -π છે ના +π છે આના પછી અહીંયા આવશે આની વેલ્યુ શું આવશે y = -x - π એનો મતલબ કે π - x આવશે x શું છે 4 તો અહીંયા શું આવી ગયું cot π -4 જવાબ -cot 4 ને cot 4 ની વેલ્યુ બી શું આવશે અગર મને ખબર પડે તો આ ગ્રાફ કેવો થઈ જશે ઉલટો આ ગ્રાફ કેવો થઈ જશે ઉલટો થઈ જશે કેવી રીતે તો કે 0 થી π ની વચ્ચે દોડતો થઈ જશે કોની વચ્ચે દોડશે 0 આગળ શું થશે cos 0 આગળ શું થઈ જશે જલ્દી બોલો મને cos 0 આગળ ઇન્ફાઇનાઇટ થઈ જશે બરાબર ને તો પણ કેવું પોઝિટિવ ઇન્ફાઇનાઇટ થી આ રીતે π આગળ પછી શું આવશે 2π આગળ પાછું આવી રીતે આમ આવશે આપણે શું જોઈએ છે 4 જોઈએ છે ને એટલે ક્યાંથી આવશે 4 તો કે π અને 3π/2 ની વચ્ચે તો આ વેલ્યુ શું છે પ્લસ છે જ્યારે આગળ શું છે માઈનસ પોઝિટિવ માઈનસ નેગેટિવ થઈ જશે તો આ જે ઓપ્શન છે નેગેટિવ છે બાકી અહીંયા જે બધા ઓપ્શન આપેલા છે બધા પોઝિટિવ થાય છે ચેક કરી લઈએ એકવાર પાછો તો પણ કે tan ઇન્વર્સ છે cos -π + 4 -π + 4 π + θ શું આવે cos માટે નેગેટિવ જ આવે નેગેટિવ આવે તો શું થશે -cos 4 શું થશે -cos 4 થશે શું થશે અહીંયા વેલ્યુ ચલો મને કોઈ કહો અહીંયા અગર -π હોય π + θ માં આ ચરણમાં શું આવે જવાબ π + θ cos માટે શું આવશે નેગેટિવ આન્સર તો અહીંયા નેગેટિવ આવશે -cos 4 cos 4 ની કિંમત શું છે ક્યાં ગયું cos 4 આવ્યું cos 4 શું વેલ્યુ આવશે cos 4 ની મને કહી દો આ છોડો ક્યાં ગયું cos નો આયરોગ્રાફ ઓકે ને તો cos 4 શું આવે છે જવાબ મને કહી દો અહીંયાથી ચાલુ કર્યું આ વેલ્યુ છે π/2 આ વેલ્યુ છે 2π તો π
આ પાઈ છે, પાછું 3π/2 છે. આપણે શું જોઈએ છે 4, તો ક્યાં આવશે આની વચ્ચે, એટલે નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ શું થઈ ગયું પોઝિટિવ. સમજમાં આવે છે? બરાબર સમજમાં આવે તો કે હા સમજમાં આવે છે. ચાલો હવે બીજી વસ્તુ કહી દો મને, આમાં શું થશે sin cot inverse cot 4. cot inverse cot શું આપશે તમને, એને આપણે tan inverse tan 1/4 માં ફેરવી દીધું. tan inverse tan 1/4 હંમેશા 1/4 આન્સર આવશે, એટલે cos 1/4 આન્સર શું આવશે તો પોઝિટિવ. પછી અહીંયા મને કહો કઈ જગ્યાએ લાસ્ટ નો જવાબ નેગેટિવ આવે છે, બાકી બધા પોઝિટિવ આવે છે 3. તો મલ્ટીપલ ક્વેશ્ચન્સ આન્સર થઈ શકે આનામાં. તો કેટલા લોકોને સમજ પડે છે કે આવા દાખલાઓ આપણે ગમે તે રીતે જુગાડ કરીને પણ જવાબ શોધી લાવશું. તો આમાં આઈટીએફ અને ટ્રિગ્નોમેટ્રી બંને યુઝ થાય છે. ઓકે, તો ફરીથી અગર તમને આમાં સમજ નથી પડી કોઈ પર્ટિક્યુલર કેસમાં, મને ઇન્ડિવિડ્યુઅલી મેસેજ કરો, હું તમને એનો આન્સર મોકલી દઈશ. બરાબર છે? ચાલો લખી લો.